હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા છીએ, શાખાના હિસાબો, બરાબર, એટલે કે બ્રાન્ચ એકાઉન્ટિંગ. આજે આપણે એમાં 2022માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. આ અગાઉ મેં ઇન્ટ્રોડક્શનનો વિડીયો અપલોડ કરેલો છે. જો તમે ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને કોન્સેપ્ટ બધા તમને ક્લિયર થઈ જાય. શું કહેવા માગે છે? વિજી બ્રધર્સની કાલાવડમાં એક સ્વતંત્ર શાખા છે. તેનું તારીખ 31/12/2021ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. હવે એમાં તમને ઉધાર બાકી અને જમા બાકી આપેલી છે, બરાબર. જો ઉધાર બાકી અને જમા બાકી આપેલી છે, કન્ફ્યુઝ ના થઈ જતા. શરૂની નાખરની બાકી નથી, ઉધાર બાકી ને જમા બાકી છે. દાખલા તરીકે સ્ટોક છે તો સ્ટોકની ઉધાર બાકી હોય તો એ શરૂઆતનો સ્ટોક થયો, બરાબર છે. તો એવી રીતે તમને જે છે એ આપેલું છે. તો એમાં તમને આપેલું છે માલ સ્ટોક, માલ ખરીદી વેચાણ, મુખ્ય ઓફિસથી મળેલ માલ, ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત, મુખ્ય ઓફિસનું ખાતું, દેવાદાર અને લેણદાર, રોકડ બેંક સિલક, પગાર, ભાડું, વટાવ, નૂર ભાડું અને પરચુરણ આવક. આ સિવાય વધારે આપેલું છે તમને વધારાની માહિતીમાં. 31/12/2021ના રોજ માલનો સ્ટોક ₹20,000 હતો. તારીખ 31/12/2021ના રોજ મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ માલ 4,000નો શાખાને તારીખ 3/1/2022ના રોજ મળ્યો હતો. પછી તારીખ 29/12/2021ના રોજ શાખાએ મુખ્ય ઓફિસને માલ ₹2,000ની રોકડ મુખ્ય ઓફિસને તારીખ 2/1/2022ના રોજ મળી હતી. હવે જો શાખાએ મુખ્ય ઓફિસને રોકડ મોકલી છે, બરાબર, અને એ મુખ્ય ઓફિસને તારીખ 2/1/2022ના રોજ મળેલી હતી. શાખાનું ફર્નિચરનું ખાતું મુખ્ય ઓફિસના ચોપડે રાખવામાં આવે છે, બરાબર. એટલે કે ફર્નિચરનું ખાતું છે એ મુખ્ય ઓફિસ રાખે છે. શાખાના ફર્નિચર પર ₹800 ઘસારો માંડી વાળવાનો છે. આ તમને જે છે એ ફર્નિચરની કિંમત નથી આપી, પણ ખાલી એમ કીધું છે કે તમારે ફર્નિચર ઉપર જે છે એ ₹800નો ઘસારો માંડી વાળવાનો છે. ઉપરની માહિતી પરથી કાલાવડ શાખાના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે આપણે એમ કીધું છે કે માત્ર વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે, બીજી કશી જ માહિતી આપેલી નથી, બરોબર છે. તો વાર્ષિક હિસાબોમાં આપણને ખાલી 3 જ ખાતા દોરવાના થશે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો દાખલો એકદમ ઇઝી છે. તો ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ માત્ર વાર્ષિક હિસાબો જ કરવાના છે, જે આપણે ધોરણ 11માં કરતા હતા એવી રીતે, બરાબર છે. માત્ર વેપાર ખાતું જે સાદું આપણું છે 2 ખાનાવાળું એ જ, બરાબર છે. નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ઉધાર જમા વાળું, બરાબર છે. પાકું સરવૈયું આપણું પત્રક અને ઉધાર જમાવાળા આપણા ખાતા. ચાલો, તો સૌપ્રથમ જે વસ્તુ આપેલી છે એ વસ્તુમાં આપણે આગળ વધતા જઈએ, બરાબર છે. ચાલો, સૌપ્રથમ આપણને આપેલું છે સ્ટોક, માલ સ્ટોક શરૂઆતનો. તો એ ક્યાં આવશે? તો કે વેપાર ખાતામાં. ચાલો, તો અહીં લખશું બાકી આગળ આવ્યા, બરાબર. 10,000 આપેલા છે આપણને. પછી બીજા નંબરમાં આપણને હવે સ્ટોકની બીજી કોઈ નોંધ થશે નહીં, કારણ કે આપણે સાદો વાર્ષિક હિસાબ જ કરીએ છીએ, બરાબર છે. જો શાખા ખાતું બનાવતા હોત તો આપણે બાકી આગળ લાવ્યા ત્યાં જવા દેવી પડે, પણ અહીંયા શાખા ખાતું પણ દોરવાનું નથી. ચાલો, તો પછી અહીંયા માલની ખરીદી અને વેચાણ. તો ખરીદી આવશે આ બાજુ, માલ ખરીદી વેપાર ખાતામાં જ આવશે, અને એ આવશે 40,000ની. પછી વેચાણ છે, તો વેચાણ સામેની સાઈડ આપણે અહીં લખશું વેચાણ, એની જમા બાકી હોય એટલે આ 80,000 છે એ આપણું વેચાણ થશે. હું વેચાણ ખાલી ઇનર કોલમમાં જ લખું છું, બરાબર. કદાચ નીચે આપણને ખરીદી પરત અને વેચાણ પરત આપેલા છે એટલે આપણને કામ આવશે. મુખ્ય ઓફિસેથી મળેલ માલ. હવે મળેલ માલ છે 30,000નો, તો વેપાર ખાતામાં ઉધાર બાજુ મુખ્ય ઓફિસેથી મળેલ માલ. કેટલો છે? તો કે 30,000નો. તો એને હું આઉટર કોલમમાં જવા દઉં. જો પરત હશે તો પછી આપણે ક્યાંક કરશું. ખરીદ પરત અને વેચાણ પરત. હવે જો ખરીદ પરતની બાકી હંમેશા જમા હોય, બરાબર છે, કારણ કે ખરીદી આપણે ઉધાર હતી તો ખરીદ પરત જમા હોય. અહીંથી આપણે શું કરશું? માઇનસ કરશું. અહીં માઇનસ કરશું ખરીદ પરત, બરાબર. 4,000 આપણે માઇનસ કરશું. અને અહીંયા આપણે વેચાણ પરત, તો વેચાણ પરત એ આપણે માઇનસ કરશું, પણ એની બાકી ઉધાર હશે એટલે 2,000, બરાબર છે. ચાલો, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો 40,000માં 4,000 જાય એટલે 36,000, અને 80,000માંથી 2,000 જાય તો 78,000.
આવી ગયા, બરાબર છે, બારે આઉટર કોલમમાં, બરાબર છે। આગળ વધીએ, મુખ્ય ઓફિસનું ખાતું 20,000 જમા બાકી આપી છે આપણને, બરાબર છે। તો મુખ્ય ઓફિસની આખરની બાકી, બરાબર, એટલે કે આ સોરી આપણી એની શરૂઆતની બાકી છે મુખ્ય ઓફિસની, બરાબર છે, 20,000। તો એને આપણે છે એ ક્યાં લખશું તો કે આપણે અહીંયા લખશું મુખ્ય ઓફિસ ખાતે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ। તો અહીંયા આપણે લખશું મુખ્ય ઓફિસ ખાતું। હવે મુખ્ય ઓફિસ ખાતું છે ને આપણને અલગથી બનાવવાનું કે ને તો આપણે અલગથી બનાવવાનું, બરાબર છે। 2023માં એ મેથડનો સમ છે જ, બરાબર છે। તો આપણે એનું ખાતું છે અલગથી બનાવવાનું, અને આ બધી વિગત જે આપણે અહીંયા લખશું ને એ બધી મુખ્ય ઓફિસના ખાતે જવા દેવાની, બરાબર। મુખ્ય ઓફિસનું જમા બાકી તમને શરૂઆતની આપેલી છે એ તમારે લખી નાખવાની, નફાની વાત થાય છે ત્યાં, બરાબર છે। તો એ ત્યાં છે એ આપણે મુખ્ય ઓફિસના ખાતામાં લખી નાખશું, અને પછી આપણે છે એ જેમ જેમ એમાં જે છે એ ઘસારો ને બધી વસ્તુ અહીંયા આવશે એ વસ્તુ આપણે એ ખાતામાં લખવાની, બરાબર। પછી ખાતાની આખર બાકી આવે ને એ આપણે અહીં લખવાની થાય, પણ આપણે અહીંયા જે છે એ મુખ્ય ઓફિસનું ખાતું દોરવાનું થતું નથી, એટલે આપણે ડાયરેક્ટ બધું મૂડી દેવામાં જ લખશું, બરાબર છે। ચાલો, તો આ જમા બાકી છે આપણને 20,000 આપેલી છે, તો અહીં લખી નાખશું આપણે 20,000। ચાલો, મુખ્ય ઓફિસની બાકી આવી ગઈ। પછી મુખ્ય ઓફિસનું ખાતું સોરી, પછી દેવાદારો અને લેણદારો, તો દેવાદારની બાકી ઉધાર હોય અને લેણદારની બાકી જમા હોય। તો અને દેવાદાર ને લેણદાર ક્યાં આવે તો કે એ આવશે આપણા પાકા સરવૈયામાં। હું જરાક એક લીટી મૂકીને પછી લખું, બરાબર। તો દેવાદાર એ છે આપણી પાસે 12,000ના, બરાબર। અને અહીંયા આવશે આપણા લેણદારો, હું જરાક નીચે લખું છું, લેણદારો છે આપણી પાસે 8,000ના। ચાલો, પછી રોકડ બેંક સિલક, રોકડ બેંક સિલક તમને ખબર છે પાકા સરવૈયામાં આવશે, તો અહીંયા લખશું આપણે રોકડ બેંક સિલક, કેટલી છે તો કે 10,000। જો કે આવો સમ ખરેખર તમારે જ કરવો જોઈએ, બરાબર છે। કાંઈ આમાં 1-2 પોઈન્ટ સિવાય કાંઈ વધારે છે એ આપણને આપેલું નથી। ચાલો, પછી આપણને બધા ખર્ચા આપેલા છે, પગાર છે, ભાડું છે, વટાવ છે, નૂર ભાડું છે, બરાબર। બધામાં કોઈ પણ જાતનો હવાલો છે એ આપણને આપેલો નથી। ફર્નિચરનો આપ્યો છે પણ એમાં ડાયરેક્ટ આપણે છે એ ઘસારો છે એ માંડી વાળવાનો છે। ચાલો, તો સૌપ્રથમ પગાર જે છે એ લખી નાખીએ આપણે ખર્ચ તરીકે નફા નુકસાનમાં, કેટલો આપેલો છે તો કે 11,200। આવું સમ પૂછાઈ જાય ને એક્ઝામમાં એટલે તમારે 20 માર્ક્સ પાકા જે છે એ તમારા થઈ જાય, અને 2 દાખલામાંથી 1 દાખલો છે એ આવું તમને પૂછી જ લે છે। ભાડું છે 2,000નું, પછી વટાવ તમને આપેલો છે। હવે જો વટાવમાં 2 વટાવ છે, એક 1,600 રૂપિયા ઉધાર આપ્યો છે, એક 1,200 રૂપિયા જમા આપ્યો છે, એટલે એક છે એ આપેલ વટાવ છે, એક છે એ મળેલ વટાવ છે। આપેલ વટાવ છે આપણો ખર્ચ છે, તો 1,600 રૂપિયા, બરાબર, અને મળેલ વટાવ છે એ આપણી આવક છે 1,200 રૂપિયા। આવક મીન્સ કે આપણા માટે ફાયદો છે, ટૂંકમાં જે છે એ આપણો ખર્ચ નથી, બરાબર, આપણને આપણા માટે ફાયદો છે, મીન્સ કે નફા નુકસાનમાં જમા। નૂર અને ભાડું, નૂર અને ભાડું છે, જો ખાલી ભાડું નથી, નૂર અને ભાડું, નૂર અને ભાડું છે એ આપણો વેપાર ખાતામાં આવશે, નૂર અને ભાડું। અને હંમેશા મેં તમને કીધું હતું એ પ્રમાણે તમારે નૂર અને ભાડું છે, અહીંયા મજૂરી અને ભાડું હોય તોય તમારે જોવાનું કે પહેલો શબ્દ શું છે તો કે નૂર છે, તો નૂર ક્યાં આવે, નૂર આવે વેપાર ખાતામાં, એટલે તમારે આ બધુંય છે એ ક્યાં લખી નાખવાનું, વેપાર ખાતામાં। ચાલો, પછી છે પરચુરણ આવક, પરચુરણ આવક છે એ આપણી ક્યાં આવશે તો કે નફા નુકસાનમાં, તો અહીં લખશું પરચુરણ આવક, જમા બાજુ છે આપણો 6,800 આપણી આવક। ચાલો, હવે આપણે વધારાની માહિતીમાં આવેલા જાય, વધારાની માહિતીમાં 2 વસ્તુ સમજવી પડશે। 31/12/2021ના રોજ માલનો સ્ટોક 20,000 હતો, એ તો આખો સ્ટોક આપ્યો છે, એમાં તો કાંઈ આપણે છે નહીં, તો અહીં લખશું બાકી, આગળ લઈ ગયા, અથવા તો તમે આખર સ્ટોક લખી શકો, બરાબર, એ છે 20,000નો।
આગળ આપ્યું છે તારીખ 28/12/2021 રોજ મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ માલ ₹4000નો શાખાને તારીખ 31/1/2022 રોજ મળ્યો હતો। જો એક વસ્તુ સમજી લેવાની કે આપણે 28/12/2021 રોજ આપણે મુખ્ય ઓફિસે શાખાને માલ મોકલેલો છે, બરાબર। મુખ્ય ઓફિસેથી નીકળી ગયો છે, રસ્તામાં છે અને શાખાને મળે છે, પણ શાખાને ક્યારે મળે છે? 3 જાન્યુઆરીના રોજ મળે છે। અને આપણે હિસાબો ક્યારે પતાવટ કરીએ છીએ? તો કે હિસાબો આપણે છે 31/12/2021 રોજ પતાવટ કરીએ છીએ, બરાબર છે। તો માટે આપણે છે એ હજી આ જ્યાં સુધી આપણે હિસાબો લખીએ છીએ ત્યાં સુધી આપણને માલ છે એ મળેલો નથી, બરાબર છે। તો આ માલની ક્યાંય અસર છે એ આપણે શાખા ખાતામાં ક્યાંય કરવાની નથી, મીન્સ કે શાખાના ચોપડે આપણે જે હિસાબો કરીએ છીએ એમાં આપણે આ માલની ક્યાંય નોંધ કરવાની નથી, બરાબર છે। આપણને ખબર છે માલ મળવાનો છે, પણ હજુ આપણને મળેલો નથી, બરાબર। એટલે કે આ હવાલાની ક્યાંય કોઈ પણ જાતની નોંધ છે એ થશે નહીં। જો મુખ્ય ઓફિસના ચોપડે આપણે કંઈક કરતા હોત ને તો આપણે માર્ગસ્થ માલ લખત, પણ આપણે મુખ્ય ઓફિસના ચોપડે કાંઈ નથી કરતા, આપણે શાખાના ચોપડે કરીએ છીએ, બરાબર। આપણે શાખાના ચોપડે જ વાર્ષિક હિસાબો કરીએ છીએ, એટલે આપણે છે એ આનો કોઈ પણ જાતની નોંધ છે એ કરશું નહીં, બરાબર। ક્લિયર થઈ ગયું? આગળ વધીએ। તારીખ 29/12/2021 રોજ શાખાએ, હવે જો અહીંયા મુખ્ય ઓફિસે મોકલ્યા હતા, પણ અહીંયા શાખાએ મુખ્ય ઓફિસને મોકલેલ ₹2000ની રોકડ મુખ્ય ઓફિસને તારીખ 2/1/2022 રોજ મળી હતી। હવે શાખાએ રોકડ મોકલી દીધી છે, શાખાએ શું કર્યું છે, ક્યારે મોકલેલી છે? 29/12 રોજ, એટલે શાખાનો તો વ્યવહાર થઈ ગયો, પણ મુખ્ય ઓફિસને હજી મળી નથી। તો આપણે એમ નહીં લખીએ કે મુખ્ય ઓફિસ ખાતે રોકડ એટલી આપણે મોકલેલી છે, આપણે એમ લખશું કે આપણે રોકડ મોકલી દીધી પણ હજી મુખ્ય ઓફિસને મળી નથી, મુખ્ય ઓફિસને હજી 2/1/2022 રોજ મળશે। મીન્સ કે આપણું જ્યારે હિસાબી વર્ષ પૂરું થઈ જશે ને ત્યારે આપણને છે એટલે કે મુખ્ય ઓફિસને છે એ આ રોકડ મળશે। તો આપણે શું કરશું? તો કે આ રોકડને આપણે અત્યારે પૂરેપૂરી મુખ્ય ઓફિસ ખાતે નહીં લખીએ, પણ આપણે એમ લખશું માર્ગસ્થ રોકડ। શું લખશું? માર્ગસ્થ રોકડ, બરાબર છે। તો એ જ વસ્તુ આપણે અહીંયા લખશું, અને આની એન્ટ્રી આપણે ક્યાં થશે? તો કે પાકા સરવૈયામાં આની ડબલ એન્ટ્રી થશે, બરાબર। એક આપણે રોકડ મોકલી દીધી અને શાખાને એટલે કે મુખ્ય ઓફિસને આપણે મળવાની બાકી છે બરાબર છે। તો આ વસ્તુ છે એ આની ડબલ આપણે નોંધ થશે। અહીં લખશું આપણે માર્ગસ્થ રોકડ જે આપણે આપી દીધી છે, રોકડ, બરાબર। માર્ગસ્થ રોકડ એ આપણી 2000 છે। શું કામ? કે આપણે આપી દીધી છે, આપણું કામ ત્યાં પૂરું થઈ ગયું, બરાબર। હજી આપણે આપી દીધી છે, હજી મળવાની બાકી છે, એટલે આપણે મિલકત થાય આપણી માટે, એટલે માર્ગસ્થ રોકડ આપણે અહીં લખી। હવે આપણે આપી છે કોને? તો કે મુખ્ય ઓફિસને। તો હવે આપણે અહીંયા મુખ્ય ઓફિસનું તો મુખ્ય ખાતું બનાવતા નથી, બરાબર છે। જો મુખ્ય ઓફિસનું ખાતું બનાવતા હોય તો એમાં આપણે જમા આપી દેત, પણ અહીંયા આપણે મુખ્ય ઓફિસનું ખાતું છે એ બનાવતા નથી, તો આપણે ડાયરેક્ટ પાકા સરવૈયામાં જ મુખ્ય ઓફિસના ખાતાની નીચે અહીંયા આપણે લખી નાખશું માર્ગસ્થ રોકડ, બરાબર છે। અને એ આપણે આપી દઈશું અહીંયા 2000, ખબર પડી? બરાબર। જો આપણે મુખ્ય ઓફિસનું ખાતું બનાવતા હોત તો ત્યાં આપણે એને જમા આપી દેત, પણ ત્યાં આપણે જમા આપે એમ નથી, તો અહીંયા આપણે જમા આપી દીધું માર્ગસ્થ રોકડ, બરાબર। નહીંતર આપણે આ બધી જ માહિતી આપણે ક્યાં હોય? મુખ્ય ઓફિસના ખાતામાં। ચાલો, આ થઈ ગયો આપણું ત્રીજો હવાલો। ચોથા હવાલામાં કીધું છે શાખાના ફર્નિચરનું ખાતું મુખ્ય ઓફિસના ચોપડે રાખવામાં આવે છે। શાખાના ફર્નિચરનું ખાતું ક્યાં રાખવામાં આવે છે? મુખ્ય ઓફિસના ચોપડે। મીન્સ કે ફર્નિચર વિશેની માહિતી આપણે આપણા જે વાર્ષિક હિસાબો છે જે શાખા બનાવે છે એમાં આપણે લખતા નથી। માત્ર શાખાના ફર્નિચર પર 800 રૂપિયા ઘસારો માંડી વાળવાનો છે, બસ આટલી વસ્તુ કીધી છે કે ભાઈ 800 રૂપિયા છે ને એ તમારે ઘસારો માંડી વાળવાનો છે। તો ઘસારો ક્યાં આવે? તો કે એ આવશે આપણા નફા નુકસાન ખાતામાં જમા બાજુ, તો અહીંયા લખશું આપણે ઘસારો 800 રૂપિયા। હવે 800 રૂપિયાની ક્યાંક બીજી અસર આપવી પડશે, ક્યાં આપશું? તો કે મુખ્ય ઓફિસ ખાતે, પણ મુખ્ય ઓફિસ તો આપણે બનાવતા નથી, તો આપણે ક્યાં લખશું? તો કે પાકા સરવૈયામાં મુખ્ય ઓફિસનું ખાતું છે ને એની નીચે આપણે અહીં લખી નાખશું ઘસારો, અને ઘસારો કેટલો આવશે? તો કે આપણો 800 રૂપિયા। બસ, આના સિવાય બીજી કોઈ માહિતી છે, બીજી કોઈ એન્ટ્રી છે એ આની થશે નહીં,
બરાબર છે. ચાલો આગળ હવે કાંઈ છે તો કે ના, હવે કાંઈ નથી. હવે એમ કીધું છે કે ઉપરની માહિતી પરથી કાલાવડ શાખાના વાર્ષિક હિસાબો તૈયાર કરો. બરાબર, મીન્સ કે આપણો દાખલો છે એમાં જેટલી વસ્તુ હતી એટલી વસ્તુ આપણે લખી નાખીશ. હવે આપણે શું કરવાનું છે તો કે કાંઈ નહીં સર, હવે દર વખતે જેમ કરીએ છીએ એમ ખાતા કરી નાખવાના બંધ. ચાલો તો ખાતા બંધ કરી નાખીએ. ક્યાં કેલ્સી. ચાલો વેપાર ખાતાની જમા બાજુ બંધ કરીએ. 78,000 પ્લસ 20,000 એટલે 98,000. પેન બદલાવી નાખીએ. 98,000 અને આ બાજુ છે આપણી પાસે 10,000 પ્લસ 36,000 પ્લસ 30,000 પ્લસ 1200 માઇનસ કરશું 98,000 એટલે આવશે આપણો નફો 20,800. તો અહીંયા આપણે 98,000 અને કાચો નફો એ આવશે 20,800. બરાબર. ચાલો આગળ વધીએ. કાચા નફાને નફા નુકસાન ખાતામાં જવા દઈએ તો અહીં લખશું આપણે કાચો નફો. ચાલો કાચા નફામાં કાચો નફો છે આપણો 20,800 અને 20,800 પ્લસ 1200 પ્લસ 6,800 1200 પ્લસ 6,800 એટલે એ આવશે 28,800. 28,800 અહીંયા એમાંથી બાદ કરશું આપણે 11,200 પ્લસ 2,000 પ્લસ 1,600 પ્લસ 800 15,600 માઇનસ 28,800. ચાલો તો એ આવશે આપણો 13,200. લખી નાખશું આપણે ચોખ્ખો નફો 13,200. બરાબર. હવે આ ચોખ્ખો નફો આપણે ક્યાં લઈ જશું તો કે જો મુખ્ય ઓફિસનું ખાતું આપણે બનાવતા હોત તો આપણે બધો ચોખ્ખો નફો મુખ્ય ઓફિસના ચોપડે લઈ જવો પડે. બરાબર છે. પણ એ મુખ્ય ઓફિસનું ખાતું આપણે બનાવતા નથી તો આપણે આ ચોખ્ખો નફો બધો ક્યાં લઈ જવા દેશું? અહીંયા આપણા મૂડી દેવામાં. અહીંયા ચોખ્ખો નફો અને એ થશે આપણો 13,200. ચાલો હવે આપણે પાકું સરવૈયું બંધ કરીએ. બરાબર. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કંઈ લખવાનું ઘટતું નથી. 3 જ વસ્તુ આવશે. ઓકે, આખરની બાકી છે. બાકી આગળ લઈ ગયા 20,000 પાકા સરવૈયામાં આપવી પડશે ને. ચાલો તો અહીંયા આવશું આપણે બાકી આગળ લઈ ગયા આખર સ્ટોક. કેટલો આપેલો છે આપણને? 20,000. ચાલો એની ક્રોસ એન્ટ્રી આપતા રહી ગઈ હતી. ચાલો હવે પાકું સરવૈયું બંધ કરી દઈ. 20,000 2,800 13,200 અને 8,000 એટલે આ આવશે 44,000. ચાલો તો આ આવશે 44,000. હવે 44,000 આ બાજુ આવી જાય એટલે ઘણું 12,000 પ્લસ 10,000 પ્લસ 2,000 પ્લસ 20,000. ચાલો તો આ આવશે 44,000. ચાલો તો અહીંયા આવી ગયા 44,000. ચાલો તો આ થઈ ગયું આપણું પાકું સરવૈયું. આ હતો આપણો 2022માં પૂછાયેલો બીજો દાખલો. બરાબર છે. જો કોઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.